ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સજ્જ થયું છે। આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ સભાને સંબોધન કર્યું અને કાર્યકરોમાં જુસ્સો ભર્યો। તેમણે તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે વિજયી બનાવવા માટે આહવાન કર્યું। તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપની સરકારમાં નાનામાં નાના માણસ સુધી આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓ પહોંચે છે। આ સભામાં ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। ખાસ કરીને અપીલ એટલી જ કરવાની છે ખાસ સૌરાષ્ટ્રના લોકોને, ખાસ કરીને ગામડામાં રહેતા લોકોને, ગરીબોને, મધ્યમ વર્ગને કે ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યા પછી આરોગ્યની દ્રષ્ટિએ જે અમે સુવિધા આપી છે, ખાસ કરીને ગરીબ માણસોને જેની પાસે પૈસા નથી એવા કિડની, કેન્સર, હૃદય આ બધા રોગોની સારવાર વિના મૂલ્યે કરવાનું સદભાગ્ય અથવા તો સૌભાગ્ય અથવા તો એક આશીર્વાદ મેળવવાનું કામ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે પ્રજા થકી। 7 વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટાઈને આવે એ પ્રજાએ આપેલો વિશ્વાસ છે।